જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે બધાને? મારી મસ્ત જો મોર્નિંગ થઈ ગઈ છે અને આજે તો છે ને રજાનો દિવસ હોય ને એટલે છે ને કેવું કે બધું કોઈ ઘર સાફ કરવાનું હોય છે, પછી આખા વીકનું બધું કપડાં વોશ કરવાના હોય છે કે જોબે જતા હોય એટલે થોડો ટાઈમ ન મળે. અને હું તમને છે ને આજે એવી જગ્યા પર લઈ જાઉં કે ઘણા બધાની કોમેન્ટ આવતી હોય છે કે ભાઈ દીદી આપણે જર્મનીમાં શાકભાજી કઈ રીતે મળતું હોય છે. તો આજે છે ને તમને બહુ સરસ એવી મોલ ને એવું બતાવું કે ભાઈ કઈ રીતે શાકભાજી મળતું હોય છે ને ભાવ કઈ રીતે ત્યાં લગાવેલા હોય છે બધું. જો એટલું મસ્ત પાછળથી વાતાવરણ દેખાય છે. અને હવે છે ને અમે જઈએ, ચિરાગ બી રેડી થઈ ગયા છે. જો મિત્રો અહીંથી ટોલી મિત્રો €1 નાખવાનું તો જ આવે. જો યુરો નાખવાનો હોય તો જુગાડ રાખવાનો, કિચન રાખવાનું. આ છે ને 4 વ્હીલ વાળી 4 વ્હીલ છે. મોલમાં અંદર જઈએ 4 વ્હીલ વાળી 4 વ્હીલ સામે આવે. લીસી શું કહેવાય આને? લીસી કહેવાય કે લીસી કહેવાય? કિર્શન કહેવાય. શું કહેવાય અહીંયા? કિસી. ગોતવાની હો મિત્રો, હારી લેવાની આપણે. ખરાબ ગુજરાતી અને વીણા વગર હાલે જ નહીં. પણ ચલો લઈ લો ત્યાં સુધી. જો મિત્રો ટમેટા બી એટલા સારા છે અને આ જે ટમેટાનો ભાવ છે ને કે લખેલો દેખાતો છે ને એવા આગળ લખેલો છે, હમણાં જોઈ લેશું. જો તરબૂચ પણ આવી ગયા છે બહુ બધા અહીંયા, અને કાકડી પણ છે, ઘણા બધા. જો આપણે આ ત્યાં આલુ આવે છે ને બસ એવું જ સેમ ફ્રૂટ આવે છે અહીંયા. જો મિત્રો સફરજનમાં ખાલી આટલી બધી તો છે ને વેરાયટી આપેલી હોય છે. બધા ફ્રૂટવાળો સેક્શન છે અને ભાવ બી બધાના લખેલા હોય છે ઉપરથી નીચે સુધીના. જો આ લીંબુ છે. જો અહીંયા બી હજી આ ફ્રૂટનો જ ભાગ છે. અમારા ઘર પાસે થાય એ આ છે અને આનો ભાવ છે 3.99 છે, 500 ગ્રામ છે. હા, આખો બધો ફ્રૂટનો જ સેક્શન છે. જો મિત્રો આટલું સરસ રીતે ગોઠવેલું છે ને ફ્રૂટ બી બધું છે ને તાજું જ હોય છે. હા છે મિત્રો મુંબઈની દ્રાક્ષ. મુંબઈની દ્રાક્ષ અહીંયા મળે. જો આટલું મસ્ત અહીંયા ગોઠવેલું છે બધું. અને આમ જો ટેટી છે ને આજે બહુ સસ્તી છે. અને દ્રાક્ષ, કેળા, આ છે ને બધો ફ્રૂટનો સેક્શન જ છે. તમને બતાવી દીધું ને આગળ સુધી આ બધું ફ્રૂટ છે ને અહીંયા કોઈ ભાવતાલ ન થાય. હો મિત્રો, જે લખેલા છે ને જો આ લાલ કલરની બધી એ બધું લઈ લેવાનું. મિત્રો બી વગરનું તરબૂચ હો, અહીંયા બી જ ન આવે અંદર. અને આજે હાવ સસ્તું છે. 88 સેન્ટનું કિલો લઈ લો, છે. સારું લાગે તાતું લાલ. શું કેવું? હાલો, આજે બધું ફ્રૂટ જ લેવાનું છે. હવે જો મિત્રો શાકભાજીનો સેક્શન ચાલુ થઈ ગયો છે. બધું શાકભાજી આવી રીતના ગોઠવેલું હોય છે. ટમેટાનો વારો આવી ગયો. ટમેટામાં તો અલગ અલગ જાતની કેટલી વેરાયટી છે, પીળા ને લીલા ને લાલ ને. જો આ બધા મરચાવાળો કેપ્સિકમ ને ભોલર ને આમ જો નાની નાની મરચી મળે છે. આવી રીતના હોય છે ભાઈ અમારે શાકભાજીની માર્કેટ. મકાઈ મળે છે. જો મિત્રો અહીંયા ગુજરાતી હોય ને ટમેટા વીણી લ્યો. હવે છે ને આટલા તો મારે કઈ રીતે ટમેટા લઈને મસ્ત ટમેટા છે પણ આમ જો દેશી બહુ મસ્ત છે અને ભાવે બહુ સારો એવો છે. કાંજીરા પણ મિત્રો ટમેટા બહુ સસ્તા છે. ₹100 કિલો લઈ જાઓ. ₹100 કિલો ખાલી કરવાનો ભાવ. આ કેમ મારે લેવું? આપણે લેશું અંદરથી. હો ના 2 કિલો લઈ લેવાય. ટમેટાની ડીશ તો ખાવા જોઈએ જ. તો
એલા મૂળો છે કે મૂળા છે? બહુ મોટા મોટા મૂળા. મારી જેવડા લાગે છે મોળા. આ કેમ ખાવાનું? આપડીને આવડા મૂળા થઈ જાય તે નાખી દો એમાં કાંઈ કહો ન હોય. ગૌઢા મૂળા થઈ ગયા અહીંયા છે મિત્રો. બહુ મોટા છે. તો લેવા વાળા રહેતા જ હશે. ગોળે મૂળા આવે છે મિત્રો. જરા કે નાનું તરબૂચ મૂક્યું પડતું અને મોટું ચાલુ કર્યું એને. આ છે મિત્રો 10 કિલો તરબૂચ. આનું શું કરવું એ ખબર નથી. આ લેવાનું છે આ. કાંદા ટમેટા બધું જોઈ લો. હવે આવી ગયું છે લસણ અને લીલું અહીંયા જો ખાલી છે ને આદુ લસણ જે કંદમૂળ હોય ને એ બધું અહીંયા મળે. આમ જો આવે ડુંગળી નથી, મોટો ડુંગળો છે. લસણમાં બી જો બહુ સરસ સરસ પ્રકાર આવે મિત્રો. આ લસણ આવે ને એક નંબર આવે. ખાલી આ એક જ કળી આવે. મેં લીધું છે આદુ મિત્રો. આદુ એક જ કળી આવે. આ લસણ બી બહુ સારું આવે છે. આ બટેકાના પ્રકાર ચાલુ થઈ જાય પાછા. બટેકામાં મિત્રો 4-5 પ્રકારની વેરાયટી જો સક્કરિયા ભાવ બધાના લખેલા છે મિત્રો. જો અહીંયા બી ઠેઠ બોર્ડ મારેલું હોય છે. સસ્તું છે. મારી ગાડી આખી મિત્રો ભરાઈ ગઈ છે. હું લઈને જાઉં છું. હું લીધું સી તો બતાવો પહેલા. પણ વેફરનો આખો બોક્સ છે જે મિત્રો ખૂટે એમ જ નથી. 10 વેફર છે. પછી કેળા એટલો પવન છે ને. કેળા છે, ટમેટો છે, પછી ટેટી છે. પેલા તો મિત્રો વેફર લઈ લીધી છે આપણે એટલી બધી જે મૂકવાની જગ્યાએ નથી હરખી. તરબૂચ, ટેટી, સફરજન. તમે ફ્રૂટ જ લીધું છે કે પછી શાકભાજી લીધું છે? ફ્રૂટ હશે. આજે ફ્રૂટનો ડે હતો. આ સફરજનનો ભાઈ આવે એ બીજો. માસ્ટર ભાઈ દ્રાક્ષ, ચેરી, ફીચી, સેવઈ. હજી બાકી છે કેળા, બિસ્કિટ. મિત્રો આ છાશ છે સ્પેશિયલ. હા ઓ ભાઈ, મસાલા છાશ મળે છે અહીંયા. આદુ, હવે જો આટલી વસ્તુ આમાં છે. રીંગણ. બસ ખાલી શાકભાજીમાં રીંગણ લીધું છે મેં. બીજું કઈ નથી. પેપ્સી અને તેલ. 35 યુરોનું મિત્રો લેવાઈ ગયું છે. આપણે ગાડી ખરી આવજો તો એ બધું.